ગોંડલના વિશાળ રેલી અને મહાસંમેલનના મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યા. ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિદાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુજાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે. જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ છે. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મોછડિયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતા હોય તેવો ઓડિયો જાહેર સંભળાવ્યો હતો. રાજકોટ કોર્પોરેટર વર્ષરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે. ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. આ સાથે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે. 2016માં ઉના દલિત કાંડ બાદ 8 વર્ષ ફરી દલિત સમાજ અન્યાય સામે લડવા માટે એક મંચ પર એકઠું થયું. વર્ષ 2016ની 11મી જુલાઈએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેરમાં રસ્તા પર બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિતોને લાકડી વડે મારવામાં આવ્યો હતો. બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિત પુરુષોએ ગૌ હત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો. પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા, જ્યાંથી દેશભરમાં દલિત ચળવળને વેગ મળ્યો હતો. આ ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું હતું. બાઇક રેલી જૂનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાને ફૂલહાર કરી પ્રસ્થાન કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક, નવાગઢ, ડોક્ટર આંબેડકર ચોક, વીરપુર હાઈવે, જામવાડી ચોકડી, ગોંડલ અને ત્યારબાદ ડોક્ટર આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઇક રેલી પહોંચશે. આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતભરમાં અનુસૂચિત જાતિના સમાજના લોકો દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી જૂનાગઢના સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાને ફૂલહાર પહેરાવી શરૂ થશે. ત્યારબાદ બાઇક રેલી વડાલ પહોંચશે, જ્યાં પાટીદાર સમાજના લોકોએ સ્વાગત પણ કર્યું હતું. રાજુ સોલંકી અને તેના દીકરા ઉપર 17થી વધુ કેસ મામલે રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે કદાચ મારા પર 100 ગુના કે 200 ગુના હોય તો શું મારા દીકરાનું અપહરણ કરી તેને મારવાનો? ત્યારે જયરાજસિંહે ક્યાં દૂધે ગોયેલો છે, તેમણે PSI પર ફાયરિંગ કર્યું છે. જયરાજસિંહ પણ હાલ મર્ડર કેસમાં જામીન પર છે. અનુસૂચિત જાતિના અંદાજે 1000 જેટલા લોકો આજે બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે. જૂનાગઢ ઉપરાંત જેતપુર, ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો સહિત ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાયા છે. તેઓની એક જ માંગ છે કે આરોપીઓ સામે ગુજસી ટોકની કલમ લાગુ કરવામાં આવે. વિશ્વાસ રાજપૂત, TV18 ન્યૂઝ.